રાજકોટ ભાજપના નેતાના ભ્રષ્ટાચાર ઉપરથી કપડા ઉતારતા આક્ષેપોથી ભરપૂર એક પત્ર વાયરલ થયો। આ પત્રમાં રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી રવિ માકડિયા ઉપર ભારોભાર આક્ષેપ કરવામાં આવ્યા। વાયરલ થયેલા પત્રમાં એવો ઉલ્લેખ કરાયો કે રવિ માકડિયાને નગરપાલિકાની ચૂંટણીમાં રૂપિયા લઈ ટિકિટો આપી હોવાનો આક્ષેપ છે। લેટર વાયરલ થતા ઉપલેટા પોલીસે ભાજપના જ આગેવાનોને ઉપાડી લીધા। અશોક લાડાણી સહિતના અનેક ભાજપના આગેવાનોને પોલીસે ટોર્ચર કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। પોલીસ અશોક લાડાણીના ઘરે પહોંચી હોય તેવા સીસીટીવી પણ સામે આવ્યા। મને કોઈપણ જાતની જાણ કર્યા વિના મારા ઘરે લેડીઝ હોવાથી 5 પોલીસવાળા આવેલા। સોશિયલ મીડિયાના જમાનાથી મારે મોબાઈલમાં એક લેટર આવેલો, મેં એક મારા મિત્રને રીલ કરેલો। એ દરમિયાન મને જાણ કર્યા વિના મારી ઘરે પોલીસ ઉલટ તપાસ કરવા મારી ઘરે પહોંચેલી। એ દરમિયાન મને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો, મને માનસિક ટોર્ચર કરેલો, મને ખૂબ દબાણ કર્યું। ઉપલેટા અને રાજકોટમાં કહેવાતા આગેવાનના દબાણથી મને બહુ હેરાન અને પરેશાન કરેલ છે।